પીઠડ બિરાજે યા હઉ હાજાતા જાઓ। આજ અમને આનંદ આવ્યો ધંધોહરમાં માં પધાર્યા ને ભાઈ પેલા તો કામ ધેનુ આયુ ની જય 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 કેટલી વાર કહું ને તો એ સંતોષ થતો નથી। થકો ખાવામાં તો મોટી વાત એ છે ખાલી અમે નામ સાંભળ્યું હતું, અમે જોઈ તો નહોતી જ, ગાયું તો ઘણું જોયું છે, પણ ખાલી નામ સાંભળ્યું ને એક અંદરથી જે ઉર્જા જાગી અમને કે બસ અમારે જાવું છે। અને જે લગાતાર લાગણી છે ને ભાઈ એ ગમે ત્યાં ખેંચી લાવે, જે તાર લાગ્યો છે ને એ તો તાર પહોંચાડે જ। એટલે ખૂબ મજા આવી, ખૂબ આ કામધેનુના દર્શન કર્યા। અને રૂપા ખાસ કરીને એનું નામ રૂપા એટલે રૂપથી ગુણવાલા। આજ મેં એવા અચરત દીઠા રૂપથી ગુણવાલા, જેને રૂપથી ગુણવાલા હોય એ આજે મેં એવા ગુણ દીઠા ભાઈ। અને આ કામધેનુ આયુને દર્શન કરી ખૂબ ખૂબ ધન્ય પામ્યા। અને એકવાર આવજો, ફેરો સફળ થઈ જાય। ગામ નાનું હોય તો શું થયું, પણ જ્યાં શક્તિ ઉતરે ને ત્યાં તો પરલોકને પણ આવવું પડે ભાઈ। ગામ નાનું હોય, નેહડો નાનો હોય તો એવું જરૂરી નથી આ દેવ નાના છે। આ 33 કરોડ દેવની શક્તિ અહીંયા બિરાજે છે। જ્યાં જે દીકરીના ઘરે એ કેવડી ભાગ્યશાળી છે, એના પેઢીની કેવડી પુનાઈ હોય છે। અને હું તો એમ કહું છું કે એનો ફેરો સફળ થઈ ગયો છે। અને ભગવતીઓને હજી યાદ કરું છું કે આવી આવી ક્યાંક આયુ ઉતરે તો કોક દુનિયા ઓળખે। પૈસાથી કોઈને કોઈ ઓળખતું નથી, પણ સત્ય વાત એ છે કે જે તમારી એક તત્વ ઉગ્યું છે ને એ તો એક ઝાડવું વાવીએ ને ઝાડવામાં જે ફળમાં ગુણ હોય ને તો એ ઝાડવાને માણસ ગોતતું જાય છે ભાઈ। તો આ તો આઈ છે, આ તો બ્રહ્માંડ ભાંડોદરી છે, આ તો ભેરિયાવારી છે। એટલે એના દર્શન કરવા આવજો, એકવાર દર્શન કરવા ફેરો સફળ થઈ જશે। મનુષ્ય દેહ મળ્યો છે, પાછા મળીએ ન મળીએ તો આટલી મારી વિનંતી છે કે ખાલી અહીંયા દર્શન કરીને રૂપાને જોઈ અને ખરેખર અંતરથી ઉર્જા જાગી ગઈ ભાઈ। આ સૌથી અલગ છોડવો છે। આ ગાયું તો બધું છે, માતાજી જ છે, જે ગાય માં છે એ માં જ છે, માં બીજા વગડાના વા, પણ આ કંઈક અલગ માં છે। આના જે રૂપ ગુણ જોયા અને આમાં જે તત્વ જોયું અલગ છે ભાઈ। અને આવી તો હું કહું કે ભગવતી ખરેખર ઉતરતી ક્યાંક, એટલે કોઈક સંતો મંતો મહાજનો આવે। બાકી તો જુનાગઢની ધરતી એવી છે ભાઈ, જ્યાં જ્યાં ભેરિયા વાર્યું ઉતર્યું છે, અમારી આ નાગબા ઉતરી છે, જ્યાં ગિરનાર આજે પણ દેખાય છે, અને જ્યાં ઝુમેલસા દાતાર જેવો દાતાર બિરાજતો હોય। અને શું કેવું ભાઈ, આ ધરતી કેવી રૂડી રળિયામણી છે। રૂડીને રળિયામણી હળિયાળીને હેતાર, ચારણ ઘર નથી છોડવી, તારા પશુને પાસાવાર। આ ધરા છે। પીઠડ બિરાજે યા હઉ હાજાતા જાઓ, પડખે ખોડે બિહારીને જોને જાય। અરે ये તું ખબરું રાખજે ખોડલી, પણ ખોરે બિહારીને જોને જાય। અરે ये તું ખબરું રાખજે ખપરાડી। પીઠડા એ છે કે સાતે સાત બેનું એકબીજાથી ધૂન છે। અને ભાઈ ચારણ શક્તિઓને ભજો ને તો એનું પ્રમાણ તમને જડે ને જડે। આ તો ખાલી નાનકડો દુઓ હું મારા આત્માથી બનાવું છું। એટલે જે માતાજી। અને આજ અમને આનંદ આવ્યો ધંધોહરમાં માં પધાર્યા ને તે બહુ આનંદ આવ્યો। આજીમાં અમારી કુળદેવીના દોવા ગાય ને એટલે બહુ આનંદ આવ્યો, ખતમ આનંદ। એમાં વધુ બાપા બહુ કહેતા કે આ પ્રેમ નગરી છે નાથાભાઈ, કે આ પ્રેમ નગરી છે ને પ્રેમ નગરી નામ પાડીને ગયા એમાં અમારા વધુ બાપા કે પ્રેમ નગરી છે ને એક ધંધ ને ઉબઈનું પાણી પીહો ને તો તમે ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય બાપા અમારા કહેતા। ને પ્રેમ નગરીનું નામ પાડીને ગયા ધંધોહરને। એમાં આવા અમારા જો માતાજી પધારે, અમે દેવલમાં આવે બલિયાવાડાથી જગદંબાઈઓ અમારા ગામમાં કાયમ પધારતા રહીએ, અમે એવી પ્રાર્થના કરીએ ને કાયમ અમને આનંદ કરાવતા રહીએ ને અમારા સારા કાર્ય કાયમ કરાવતા રહીએ ને અમારા કાયમ સારા કાર્ય સુધરતા રહીએ એવી દ્વારકાવાળા પાસે માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ। જય દ્વારકાધીશ, જય પીઠળમાં।